કેમ છે મિત્રો, ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. અને આજે છે મહાશિવરાત્રી છે એટલે આજે પોળાનો દિવસ છે ને. અમે જાગ્યા તો બહુ મોડા, કેમ કે આપણે જાગવી ને વહેલા, કેમ કે ખબર હશે પહેલાથી કેવું છે એટલે મોડા જાગવાનું આપણે તો નિરાત વાળા માણસ એટલે અમે જાગ્યા હતા મોડા ને 18 વાગ્યા છે. કેટલા તો 11 વાગવા આવ્યા. નાઈ ધોઈને અમે થઈ ગયા ત્યાર. અને હાલો તમને દેખાડું કે રાહુલભાઈ શું કરે. હા, મારા રાહુલભાઈ છે એ રાહુલભાઈ ને 11 વાગે તૈયાર કરે છે. 11 વાગે હો. જાજો યાર, હે તું જાજો યાર. પેલા ઈ તૈયાર થાય તો પછી ઓલા રાહુલભાઈ ને તૈયાર કરે ને. તો ઈ અત્યારે ના જો તૈયાર થઈ ગયો છે રાહુલભાઈ ને. હવે કપડા ને હમણાં પહેરાઈ દે મસ્ત ટક ના. અને અર્જુન ગયો છે નાવા. હમણાં ઈ આવે એટલે આગળ વિષય હું કરવું આજનો દિવસમાં માટે તમે ઠેક સુધી બના રહેજો મારા. તો મિત્રો અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા મારો ભાઈ? 2 ને 8 થઈ ગયા છે ને. હું મારો ભાઈ નીકળી ગયા છે. આ મારો ભાઈ અને ઓળખતા તો શું બધા અમે નીકળી ગયા છીએ મહાદેવના મંદિર. અત્યારે તો હાલીને જાવી છે અને આગળ હાલવાનું છે. માટે ઠેઠ નથી વિડીયો બના રહેજો ક્યાં સુધી જાવી ક્યાં નથી જતા. એટલે જય માતા. ઓલ્યો કઈ નહીં અત્યારે ગાડી લઈને આવ્યા છે. અને અત્યારે ગાડીમાં પંચર છે. જો ગાડીમાં પંચર છે આમાં હા પાછળના ઓલામાં પંચર છે. અને કાંક અત્યારે કરીને જોયું હું છે હું નહીં. પછી કાંક તમને આગળ વિડીયો બધા રહેજો આવું નવું જોવા માટે. અને ન જોવું હોય તો જોજો, બીજું શું કરો, અમને સપોર્ટ તો કરો યાર. કાંઈ વાંધો નહીં, તમે વિડીયો બના રહેજો. આજ જવાનું છે મંદિર જવાનું છે, ક્યાં જવાનું છે એ બધું તમે બના રહ્યો તો તમને ખબર હશે. માટે વિડીયો બના રહે. તો ફાઇનલી ગાઈસ ને અત્યારે અમે બધા લાઈનમાં લાગી ગયા છીએ. તો અત્યારે અમે બધા લાઈનમાં લાગી ગયા છે અને બધા દર્શન કરવા જાય છે લાઈનમાં. અંદર વિડીયો ઉતારવાની તો મનાય છે, મને એવું લાગે છે. માટે તોય તે વિડીયો ઉતારવા દે તો હું વિડીયો ઉતાર લઈશ. માટે તમે જો બના રહેજો મારા વિડીયો. અત્યારે બધા લાઈનમાં છે. હજી તો બહુ લાંબી લાઈન હતી. પછી બધા લાઈનમાં ફરે જો કન્ટિન્યુ જો. હવે તમને અંદર જઈને મેળા દે. મિત્રો તમે જોઈ શકો છો કેટલી લાંબી લાઈન છે. તો અત્યારે ત્યાં ભક્તો લાઈનમાં દર્શન કરવા ઉભા રહ્યા છે. અને તમને તો લાઈવ દર્શન કરાવો. તો જોઈ શકો છો, તમે અંદરના દર્શન પણ કરી શકો છો. તો મિત્રો હું પણ દર્શન કરી લો અને તમે પણ દર્શન કરી લો. હર હર મહાદેવ. તો મિત્રો અંદર દર્શન કરીને બહાર આવીને તમને જોવા મળશે અહીંયા કુંડ, હવન કુંડ છે. અહીંયા તમને અહીંયા હવન કુંડ જોવા મળશે. તો અહીંયા પણ ઘણા ભક્તો અહીંયા તમને જોવા મળે છે. તો આની પરિક્રમા કરવાનું. તો અહીંયા બધા પરિક્રમા કરે છે હવન કુંડની. તમે જોઈ શકો છો મિત્રો, ઘણા ભક્તો અહીંયા તમને જોવા મળે છે. જોઈ શકો છો મિત્રો. મંદિરની પાછળનો ભાગ છે, તમે જોઈ શકો છો. તો હાલો આપણે પણ અહીંયા જોવા દર્શન કરી લે. કૃષ્ણ હર હર મહાદેવ. ત્યારબાદ મિત્રો તમને પરખેત તે તાપી નદી પણ જોવા મળે છે. તે તમને દેખાડ્યું. ચાલો આ સુંદર તાપી નદી પણ છે, તમે જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, આ તાપી નદી છે. કારણ કે તમે આંધળા મિક્સ
એ આવો હું નહીં, એ આ માણસ છે. આ માણસ કેવો? તો મિત્રો ફાઇનલી અત્યારે હું દર્શન કરી અત્યારે ભાઈ આવે છે બાર વ્યા એટલે હવે જોઉં છું શું કરવે આગળ. જા જો હજી ઓલા બેન યાદ છે. હલો કાપી નથી જોઈ લીધી? જોઈ આવાજ છે ન જવું હા ને રોકાઈ જવી ગાઈસ માટે તમે અત્યારે સુધી વિડીયો બનાવી રહેજો. આવા નવા વિડીયો જોતા રહેજો. તો હજી તમારે જાણવું હોય કે આગળ હું શું કરવી છું તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ ના. હર હર મહાદેવ. તો ફાઇનલી અત્યારે અમે જાવી છીએ હવે બહાર જાવી છે કેમ કે અત્યારે દર્શન થઈ ગયા છે બધાને અને અત્યારે આમ ધીમે ધીમે હવે નીકળી જાવી છીએ બહારની તરફ. હવે આગળ બન્યા રહેજો અમારા મિની બ્લોગમાં. તો જોઈ શકો છો મિત્રો હા પર બેસવાની પણ ઘણી જગ્યા છે. આ મંદિરની સાઈડનો ભાગ છે તમે જોઈ શકો. સોરી તો આ મંદિરનો પાછળનો ભાગ છે તમે જોઈ શકો તો જોઈ શકો છો મિત્રો તમે આ મંદિરની આગળનો ભાગ છે તો તમને હમણાં દેખાડું છું તો બના રહેજો. આ મારા જોઈ ગયો. તો આ બધા દર્શન કરીને બહાર આવેલા હો જો. હા અને હવે અત્યારે જવાનું છે અમારે ઘરે. મિત્રો હાલો હવે ઘરે જઈએ. જવું છે એક આ પડે ના પડે કરવું શું નહીં મોટ આવી ગયા તમારે જવું એટલે તારે રેવન છે જવાનું છે તારે એ બાબુ ભંડારો ખાવાનું મળી હું હાલ્યો ઘરે. આ બે પ્લાન બનાવી લીધો રહેવાનો. કઈ નહીં મિત્રો તમે જોઈ શકો છો. હાલો મિત્રો હવે જાવી ઘરે. હવે હાલો ઘરે હાલો. અત્યારે હવે પેલા ચપલા બપલા ગોચેવી ક્યાં મીક્યા હતા કાઢ્યા હતા ક્યાં ની નથી ખબર પડતી એટલે ભૂલાઈ જાય. હવે ચપલા કાઢ્યા હતા ક્યાં કાઢ્યા હતા ચપલા ક્યાં હવે ચપલા અહીંયા કાઢ્યા હતા છે ને ચપલા છે ને બાજુ. હા ચપલા મળી ગયા ફાઇનલી આજને આજ છે અત્યારે ઉતરી ગઈ. તો હવે જવાનું છે હવે ઘરે. સાંડલા કરવાના થાય લ્યો આ જિંદગી કોઈ સાંડલા નો કરે કે સાંડલા કરવા ગઈ આમ થાય કે જઈ મિત્રો આપણે. તો હવે ધીમે ધીમે નીકળી જઈએ ઘર બાજુ. તો બના રહેજો અમારા મિની બ્લોગ. જય મહારાજ. તો મિત્રો હા હવે શું એટલે હવે ચાંદલો બાંડો કરી નાખી કરાવો છે ચાંદલો છૂટા મારે પાસે નહીં છૂટા નહીં તો અમારે પણ આ બધા કે ચાંદલો કરાવશે એટલે ચાંદલો કરાવી નાખી. તો જોઈ શકો છો જો તમે કરમનાથ મહાદેવ આવો તો આ બેન પાસે ચાંદલો કરાવજો. જાઓ અંદરના ગેટમાં છે જો આ અંદરનો ગેટ જે છે ને અત્યારે બેન ચાંદલો કરે છે. તમે પણ અહીંયા કરાવી નાખજો. હું પણ ચાંદલો કરાવી નાખ. તો ફાઇનલી ગાઈસ આ બધા દર્શન કરી લીધા. હવે દર્શન કરીને હવે ઘરે જવાનું છે ડાયરેક્ટ. તો તમે ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો. કેવો વિડીયો લાગ્યો કેવો નહીં એ પણ તમે જો મજા આવી હોય તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો ઉતારવો હોય જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. આપણી ગાડી અહીંયા પડી છે. અમારી ગાડી જો અહીંયા પડી છે અને હવે જ આવી છીએ અમે કહીને ઘરે. અને જવું છે ચાલ.
તો ફાઇનલી મિત્રો અત્યારે અમે કે ઘરે અને આ મારો મિત્ર ઓય મિત્ર હર હર મહાદેવ અને આ બીજો મહાદેવ મહાદેવ આને તમે ઓળખો છો ગુરુ ખાને આને દે આને દે આ તો હારે ખબર છે તો અત્યારે ફિલ્મ જોવે છે આમાં અને અત્યારે અમે લાવ્યા સોડા કેમ કે ગરમી બહુ હતી એટલે સોડા લઈને જઈએ સોડા પીવાની છે હવે તમને ઘડીક રહીને મળ્યા જય હર હર મહાદેવ